સૌપ્રથમ મિત્રો આપણે લાઇટ મોશન એપને આપણે ઓપન કરી લઈએ મિત્રો। ઓપન કર્યા બાદ કંઈક આપણે અહીંયા પ્રોજેક્ટ આઇકન ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો। તો ક્લિક કર્યા બાદ મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની નીચે મેં તમને એક પ્રોજેક્ટ આપેલો છે અને એક ટેક્સ્ટ પીએનજીનો પ્રોજેક્ટ આપેલો છે મિત્રો। તો તમારે સૌપ્રથમ પ્રોજેક્ટ એડ કરી લેવાનું છે આપણે જે બનાવવાનું છે એ। તો ટેક્સ્ટ પીએનજી જો તમારે આવું બનાવવું હોય તો તમારે શું કરવું પડશે? સોરી મિત્રો, તમારે શું કરવું પડશે મિત્રો? તમારે અહીંયા જઈને ટેક્સ્ટ પીએનજી બનાવી શકો છો। અહીંયા તમે કંઈ પણ નામ લખી શકો છો તમારું અને તમારું ફ્રેન્ડનું। તો નામ લખ્યા બાદ તમારે અહીંયા ટેક્સ્ટ પીએનજીને તમારે આની અંદર એડ કરી લેવાની છે મિત્રો। સિમ્પલ છે, એડ થઈ જશે તમારે। એડ થયા બાદ તમને એની અંદર તમને બધું મટીરિયલ તમને મળી જશે। તો તમારે સૌપ્રથમ મિત્રો શું કરવાનું છે? તમારે અહીંયા આવી જવાનું છે 9:15। તમારે પ્લસ આઇકન પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરીને અને તમારે ફોટો બનાવી લેવાનો છે। એનું મેં તમને ઓલ મટીરિયલ આપેલું છે, તો તમારે ફોટો બનાવી લેવાનો છે તમને ગમે તેવો। તો આપણે ફટાફટ મિત્રો આપણે ફોટો એડ કરીએ અને ફોટાને કલર ગ્રેડિંગ કરેલો છે, તો મેં ફોટાને હું અહીંયા એડ કરી લઉં। તો મિત્રો તમે પણ આ પ્રકારનો તમે કલર ગ્રેડિંગ કરી શકો છો, અથવા તમે પીએનજીની પણ કલર ગ્રેડિંગ કરી શકો છો। તમે પીએનજીની પણ કલર ગ્રેડિંગ કરેલું છે મિત્રો। તો આને હું મિત્રો ફૂલ સ્ક્રીન કરી લઉં અને ફૂલ સ્ક્રીન કર્યા બાદ અહીંયાની લેન્થ છે એને હું કટ કરી લઉં। કટ કર્યા બાદ કંઈક આને થોડોક આપણે નીચે લઈ લઈએ મિત્રો। નીચે એટલે કે અહીંયા સોરી મિત્રો નીચે લઈ લઈએ મિત્રો। અહીંયા સુધી આપણે નીચે લઈ લીધું છે મિત્રો। નીચે લીધા બાદ કંઈક આપણે આની અંદર બધું મટીરિયલ એડ થઈ જશે, જેમ કે ઘાસ છે બધું અંદર થઈ જશે અને બધું તમને મળી જશે મિત્રો। તો બસ આટલું એડ કરવાનું છે અને કર્યા બાદ જો તમારે આવું પણ ટેક્સ્ટ પીએનજી બનાવવું હોય તેનું ઓલ મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની નીચે તમને મળી જ જશે। તો વિડીયો તો બનીને રેડી થઈ ગયો છે મિત્રો। તમને એકવાર હું વિડીયો સંભળાવી દઉં અને તમારે જે પણ લોગો એડ કરવા હોય તે લોગો એડ કરી શકો છો। તો જેમ કે હું મારા લોગો એડ કરી લઉં છું। તો ચાલો મિત્રો આપણે વિડીયો તમને સંભળાવી દો ડેમો। તો મિત્રો આ પ્રકારનો વિડીયો બન્યો છે, તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। અને હા મિત્રો ચાલો મિત્રો મળીશું ફરીથી એક નવા વિડીયો